brought to you by V-Guard. તો ગુજરાતના રાજકીય ઇતિહાસના સૌથી મોટા સમાચાર અને સૌથી મોટી ઘટના લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકમાંથી એક બેઠક ભાજપે વગર મહેનતે જીતી લીધી છે। ગુજરાતના રાજકીય ઇતિહાસની સૌથી મોટી ઘટના સામે આવી રહી છે, જ્યાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર કરાયા છે। બીએસપી ઉમેદવાર પ્રાલેલાલ ભારતીએ નાટકીય ઢબે ઉમેદવારી પાછી ખેંચી। બીએસપીના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાતા ચિત્ર સ્પષ્ટ થઈ ગયું અને ભાજપના ઉમેદવાર સામે કોઈ હરીફ ન હોવાથી તેઓને વિજેતા જાહેર કરી દેવાયા। કલેક્ટરે પણ મુકેશ દલાલની વિજેતા હોવાનું પ્રમાણપત્ર આપીને સત્તાવાર મહોર મારી છે। એટલે કે ભાજપે ચૂંટણી પહેલા જ સુરતનો ગઢ કબજે કર્યો છે અને હવે ગુજરાતની 26માંથી 25 બેઠકો માટે જ મતદાન થશે। એટલે કે હવે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સાંસદ બની ગયા। સાંસદ બન્યા બાદ મુકેશ દલાલની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે ભાજપના શીર્ષ નેતૃત્વનો આભાર માનવાની સાથોસાથ અને સુરતથી પ્રથમ કમળ પીએમ મોદીના ચરણોમાં અર્પણ કર્યું હતું। તો કોંગ્રેસના આરોપ મુદ્દે દલાલે પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસની ધારણા પ્રમાણેનું જ કામ ન થયું, એટલે કોંગ્રેસને લાગી રહ્યું છે કે લોકશાહીની હત્યા થઈ રહી છે। 24 સુરત લોકસભામાં મને નિર્વિવાદિત ઘોષિત કરવા બદલ હું આનંદ અનુભવું છું। ગુજરાતમાં અને ભારત દેશમાં પહેલું કમળ ખીલ્યું છે। આ કમળ હું આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના ચરણ કર્મોમાં અર્પણ કરું છું। એક તૂટતી વિખરતી પાર્ટી માટે શું કહેવાનું હોય, જેની દુકાન દેશમાં જે બંધ થવાની છે એની શરૂઆત સુરત શહેરમાં થઈ ગઈ છે। આમ તો સુરત શહેરમાં કોંગ્રેસ 0 જ હતી અને દિલ્હીમાં હવે કોઈ મિની બસ શોધું છું કે એના 35-40 સાંસદો ચૂંટાઈ આવે, એમાં એક જ બસમાં ભરીને, નાની બસમાં ભરીને જઈ શકાય કે પોતાની ધારણા એને ઈચ્છા મુજબનું જો કામ થાય તો લોકતંત્રની જીત, અને પોતાની ધારણા અને ઈચ્છા વિરુદ્ધની કંઈ જો કામ નથી થતું તો લોકતંત્રની હત્યા થઈ। આ રીત રસમ કોંગ્રેસની બહુ પુરાણી છે। Brought to you by V-Guard.